हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। संतुलन चेप्टरનું આજે આ લાસ્ટ એન્ડ ફાઇનલ લેક્ચર જે ખૂબ જ અગત્યનું છે નીટ માટે, જેડબલઈ માટે અને બીજું કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોય પ્રયોગશાળામાં ધન આયન અને ઋણ આયનની પરખ તે દરમિયાન પણ આ ખૂબ જ અગત્યનો ટોપિક બને. જો તમને આની સમજૂતી હોય તો પ્રેક્ટિકલ તમને ખૂબ જ સલાહ પડશે અને એમસીક્યુ આના આધારિત ગમે તે પૂછાય તો તમે સહેલાઈથી આનો આન્સર આપશો. અહીંયા આપણે આયનીય ક્ષારની દ્રાવ્યતા ઉપર સમાન આયન અસર વિશે જોઈશું. સમાન આયન અસર જે તમે આગળ એસિડ અને બેઝ ઉપર થતી સમાન આયન અસર વિશે તમે ભણી ગયા છો. સેમ એજ ફંડા, એજ બેઝિક ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી અને અહીંયા આપણે એને સમજવાનું. તેના માટે આપણે લ સેટેલરના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું એક અલ્પદ્રાવ્ય ક્ષાર લઉં, AgCl. સમજો શું લીધું છે? AgCl સોલિડ, રિવર્સિબલ, Ag પ્લસ aqueous પ્લસ Cl માઇનસ aqueous. તો આ શરૂઆતની કન્ડિશનમાં આ ઇક્વેશન આપણને સંતુલન સ્થિતિમાં મળે. કઈ સ્થિતિમાં? સંતુલન સ્થિતિમાં છે. હવે આ સંતુલન સ્થિતિ ધરાવતા AgCl ના દ્રાવણમાં જો આપણે બહારથી ભૂલથી તેમાં NaCl મીઠું નાખી દઉં. શું નાખી દઉં? મીઠું, NaCl. તો NaCl જેવું દ્રાવણમાં જશે તો ત્યાં તમને ખબર છે શું બનશે? Na પ્લસ અને Cl માઇનસ બનશે. આનો અર્થ એવો થયો કે AgCl ના દ્રાવણમાં એક સમાન આયન બહારથી ઉમેરાયો. બહારથી શું ઉમેરાયો? એક સમાન આયન. કયો સમાન આયન? Cl માઇનસ. એટલે AgCl માં તો Cl માઇનસ હતો જ અને બહારથી પાછો બીજો Cl માઇનસ આવ્યો. એટલે Cl માઇનસ ની સાંદ્રતામાં શું થયો? વધારો. સાંદ્રતામાં વધારો થશે. Cl માઇનસ ની સાંદ્રતામાં વધારો થાય તો પ્રક્રિયા જે સંતુલન સ્થિતિમાં હતી એનું બેલેન્સ ખોરવાઈ જાય. એ તો તમે જાણો છો. સંતુલન સ્થિતિમાં હતી પ્રક્રિયા, બહારથી Cl માઇનસ ઉમેર્યો. Cl માઇનસ ઉમેરવાથી દ્રાવણમાં Cl માઇનસ ની સાંદ્રતા એકદમ વધી ગઈ. હવે Cl માઇનસ ની સાંદ્રતા વધે તો બેલેન્સ ખોરવાઈ જાય. શરૂઆતમાં બે બાજુ તાજવા સરખા હતા, Cl ની માત્રા વધી ગઈ માટે નીચે ઉતરી ગયું. હવે બેલેન્સ કરવું છે તો શું કરવું પડે? વધારાનો જે Cl બન્યો એ Cl પ્રક્રિયામાં વપરાવો જોઈએ. પ્રક્રિયામાં Cl ની સાંદ્રતા વધી તો લ સેટેલરના નિયમ પ્રમાણે જો નિપજની સાંદ્રતા વધે તો તેને ઘટાડો કરવા માટે, નવું સંતુલન મેળવવા માટે આ પ્રક્રિયા કઈ દિશામાં જતી રહેશે? પ્રતિગામી દિશામાં. અને દ્રાવણમાં AgCl ની દ્રાવ્યતા ઘટી જશે. દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો થશે. માટે આપણને વધુ ને વધુ AgCl ના સફેદ અવક્ષેપ મળતા રહેશે. તો આને કહેવાય સમાન આયન અસર. કોઈક વળી એમ કે મારે NaCl નથી નાખવું, નાખવું છે AgNO3. તો સપોઝ AgNO3 નાખે તો દ્રાવણમાં Ag પ્લસ ની માત્રા વધી જશે. દ્રાવણમાં Ag પ્લસ ની માત્રા શું થશે? વધી જશે. અને દ્રાવણમાં Ag પ્લસ સમાન આયન બને, સંતુલન ખોરવાઈ જાય, લ સેટેલર હાજર થાય. લ સેટેલર કહે ભાઈ સંતુલનકાર નહીં ચાલે. એટલે Cl Ag પ્લસ તેની સાંદ્રતાનું શું કરશે? ઘટાડો. અને એ ઘટાડો કરવા માટે પ્રક્રિયા કઈ તરફ જતી રહેશે? એ પ્રતિગામી દિશામાં. અને AgCl ની દ્રાવ્યતા ઘટી જશે. એટલે AgCl ત્યાં કયા સ્વરૂપે છૂટો પડશે? તો AgCl ત્યાં અવક્ષેપ સ્વરૂપે છૂટો પડે. AgCl નું શું થઈ જાય? ત્યાં અવક્ષેપન થઈ જશે.
કોઈક મહાન માણસ હોય કે આ બધી ક્યાં ઝંઝટ ઉમેરવાની કરવી, એમ કે Cl ને નીકાળી દો, ચલો Cl કાઢી નાખ્યો. Cl પ્રક્રિયા સંતુલનમાંથી દૂર કરી દઈએ તો સંતુલનમાંથી દૂર થયો, Cl ગાયબ થઈ ગયો, સંતુલન ખોરવાઈ જશે, સંતુલનમાં ખલેલ પડશે. એટલે ફરી પાછું સંતુલન મેળવવા માટે હવે પ્રક્રિયા એ પુરોગામી દિશા તરફ આગળ વધશે. કઈ દિશા તરફ? પુરોગામી દિશા તરફ. અને Cl ની દ્રાવ્યતા, AgCl ની દ્રાવ્યતામાં શું થશે? વધારો થશે. દ્રાવ્યતામાં વધારો થશે. કારણ કે અહીંયા ફરી પાછો Cl તો લાવવો જ પડે સંતુલન મેળવવા માટે. તો ફરી પાછો Cl લાવવા માટે AgCl ને તૂટવું પડે, વધુ તૂટે એટલે વધુ દ્રાવ્ય થાય, માટે AgCl ની દ્રાવ્યતા વધે. કોની ગેરહાજરીમાં? Cl માઇનસ. સેમ કન્ડિશન Ag+ માટે પણ બને. જો Ag+ આયન એવો કોઈ પદાર્થ ઉમેરીએ કે જે દ્રાવણમાંથી Ag+ ને ખેંચી જાય, તો Ag+ ખેંચાઈ જાય તો Ag+ ની ઉણપ પૂરી કરવા માટે AgCl નું ફરીથી ત્યાં શું થાય? વિઘટન થાય. AgCl વધુ દ્રાવ્ય થાય, માટે AgCl ની દ્રાવ્યતા વધી જશે. અને આ જ ફંડા, બેઝિક ફંડાનો ઉપયોગ કરી દરિયાની અંદરથી આપણે મીઠું મેળવીએ છીએ. દરિયાના પાણીની અંદર ઘણા બધા અશુદ્ધિઓ હોય, બરાબર, મેગ્નેશિયમ સલ્ફેટ હોઈ શકે, કેલ્શિયમ સલ્ફેટ હોઈ શકે. આ બધી અશુદ્ધિઓ દૂર કરવા માટે સમાન આયન અસરનો ઉપયોગ થાય. દરિયાનું પાણી એને એકઠું કરી ગરમ કરો એટલે સંતૃપ્ત NaCl નું દ્રાવણ બને. કેવું દ્રાવણ બને? NaCl નું સંતૃપ્ત દ્રાવણ બને. હવે NaCl નું સંતૃપ્ત દ્રાવણ હોય તો અદ્રાવ્ય NaCl, Na+ અને એની સાથે હોય Cl-. સંતૃપ્ત દ્રાવણ હોય એટલે ત્યાં સંતુલન હોય. તો દરિયાના પાણીમાંથી, એટલે બ્રાઇન દ્રાવણ કહેવાય, NaCl નું સંતૃપ્ત દ્રાવણમાંથી ઘન NaCl મેળવવા માટે ત્યાં શુદ્ધ HCl વાયુ પસાર કરવામાં આવે. કયો વાયુ? શુદ્ધ HCl. જેવો HCl વાયુ તેમાં પસાર કરીએ તો HCl માંથી મળે H+ અને મળે Cl-. એટલે દ્રાવણમાં Cl- સમાન આયન બની જાય. Cl ની સાંદ્રતા વધવાને લીધે સંતુલનમાં વિક્ષેપન થયો, માટે લસ એટેલિયર હાજર થાય અને કહે કે આને ફરી પાછું બેલેન્સ બનાવો. તો બેલેન્સ બનાવવા માટે Na+ Cl સાથે જોડાઈ જશે અને ત્યાં આપણને શુદ્ધ NaCl મળશે. શું મળશે આપણને? શુદ્ધ NaCl. પણ અહીં આ સમાન આયન અસરનો ઉપયોગ એ પ્રયોગશાળાની અંદર આપણે અવક્ષેપણ માટે કરીએ છીએ. મોટા ભાગે આપણી પ્રયોગશાળાની અંદર જે યુઝ કરીએ છીએ આયનીય સોલ્ટ એ અલ્પ દ્રાવ્ય ક્ષારો હોય છે. એટલે અલ્પ દ્રાવ્ય ક્ષારનો KSP હોય છે અને વચ્ચેની પ્રોસેસમાંથી આપણને QSP મળે. બંનેનો રિલેશન જોવામાં આવે છે કે જો QSP ગ્રેટર ધેન થઈ જાય અથવા QSP ની કિંમત KSP કરતા વધુ હશે તો તે કન્ડિશનમાં આપણને ત્યાં અવક્ષેપન જોવા મળશે. અને જો KSP ગ્રેટર ધેન QSP હશે તો ત્યાં અવક્ષેપન થતું નથી. અને જ્યારે KSP = QSP હશે ત્યારે બે દ્રાવણો એ અલગ અલગ સ્તરમાં રહે છે, એકબીજામાં ભેગા થઈ શકતા નથી. તો હવે આની આપણે થિયરી જોઈ લઈએ કે લસ એટેલિયનના સિદ્ધાંત મુજબ સમાન આયન અસર સમજાવી શકાય. જેમ કે NaCl ના સંતૃપ્ત દ્રાવણ લઈએ અને તેમાં આપણે HCl વાયુ પસાર કરીએ તો સોડિયમ ક્લોરાઇડ અવક્ષેપિત થશે. કેમ? કારણ કે HCl ના વિયોજનથી આપણે જાણીએ છીએ કે ત્યાં ક્લોરાઇડ આયન મળશે અને ક્લોરાઇડ આયનની સાંદ્રતા વધી જશે. અને ક્લોરાઇડ આયનની સાંદ્રતા વધે તો પ્રક્રિયા રિવર્સ થાય
NaCl સોલિડ સ્વરૂપે મળે. તો આ રીતે મળતા NaCl ની શુદ્ધતા ઘણી ઊંચી હોય છે. તો સમાન આયન અસરનો ઉપયોગ આપણે પ્રયોગશાળાની અંદર ભારાત્મક પૃથ્થકરણ માટે કરીએ છીએ, જેની અંદર દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ઘણું ઓછું હોય તો જ આપણને આયનનું સંપૂર્ણ અવક્ષેપન જોવા મળે અને ત્યાં આપણને અલ્પ દ્રાવ્ય ક્ષાર સોલિડ સ્વરૂપે મળતો હોય છે. સમાન આયન અસરનો ઉપયોગ આપણે પ્રયોગશાળાની અંદર ભારાત્મક પૃથ્થકરણ માટે કરીએ છીએ. તેના માટે આપણે જે પણ આયન સોલ્ટ આપ્યો હોય એ સોલ્ટના દ્રાવ્યતા ગુણાકારનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે પ્રક્રિયા ભાગફળ QSP નો ઉપયોગ કરીએ છીએ, જેમાં KSP ની કિંમત જો QSP કરતા ઘણી ઓછી હોય તો ત્યાં આપણને આયનનું સંપૂર્ણ અવક્ષેપન જોવા મળે. એટલે કે આપણને ત્યાં અલ્પ દ્રાવ્ય ક્ષાર જે છે તે આપણને સોલિડ ઘન અવસ્થામાં મળતો હોય છે. આને આધારિત એક્ઝામ્પલ પૂછાતા હોય છે, બરાબર. KSP આપી દીધો હોય છે, આપણે QSP શોધવાનો હોય છે અને QSP KSP નું કમ્પેરિઝન કરવામાં આવે છે, જેમાં KSP લેસ ધેન QSP હોય તો ત્યાં આપણને આયનનું અવક્ષેપન જોવા મળે છે અને જો અહીં QSP ગ્રેટર ધેન KSP હોય તો ત્યાં અવક્ષેપન થતું નથી. અને જો QSP અને KSP બંને સરખા હોય તો બંને દ્રાવણો અલગ અલગ સ્તરમાં રહે છે. તો અહીંયા આપણે એક નિર્ભર એસિડ લઈશું, જેમ કે ફોસ્ફોરિક એસિડ, કે જેમાંથી આપણને ફોસ્ફેટ આયન મળતો હોય છે. કયો એસિડ? H3PO4 ફોસ્ફોરિક એસિડ, જેમાંથી આપણને 3H+ અને મળશે PO4 3- આયન, જે નિર્બળ એસિડ છે. કેવો એસિડ છે? નિર્બળ. હવે નિર્બળ એસિડ હોય તો તેનું આયનીકરણ કેવું થાય? ઓછું થાય. આપણે આગળ શીખી ગયા. નિર્બળ એસિડ હોય તો આયનીકરણ ઓછું થાય, અલ્પ પ્રમાણમાં H+ મળે, માટે ત્યાં pH આપણને નીચી મળતી હોય. pH નું મૂલ્ય કેવું મળે? ઓછું મળે. તો મારે ત્યાં pH નું મૂલ્ય વધારવું હોય તો H+ ની સાંદ્રતા મારે વધારવી પડે. તો pH નું મૂલ્ય વધારવા માટે અહીં આ દ્રાવણમાં બહારથી કોઈ H ધરાવતો એસિડ ઉમેરી દઉં, જેમ કે HX એસિડ. હવે આ ફોસ્ફેટ આયન HX એસિડ કે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય H+ અને X- મળે. તો આ જે H+ પ્રોટોન છે એ પ્રોટોન એ દ્રાવણમાં રહેલા નેગેટિવ PO4 સાથે જોડાશે અને PO4 3- દ્રાવણમાંથી વપરાઈ જાય, સંતુલન ખોરવાઈ ગયું. એટલે ફરી પાછો સંતુલન મેળવવા માટે આ ફોસ્ફેટ આયન ફોસ્ફોરિક એસિડ જે નિર્બળ એસિડ છે એનું વધુ ને વધુ શું થાય? વિયોજન થાય. એટલે ફોસ્ફોરિક એસિડની દ્રાવ્યતા વધતી જશે. આ જે ઘટના થઈ એ ઘટનાને કહેવાય પ્રોટોનેશન કહેવાય, પ્રોટોનીકરણ કરી કહેવાય. એટલે દ્રાવણની અંદર આપણે જો ફોસ્ફેટ આયન છે એ ફોસ્ફેટ આયનની દ્રાવ્યતા શરૂઆતમાં ઘણી નીચી છે. ઘણી નીચી હોવાથી તેની pH નું મૂલ્ય આપણને વધુ મળતું હોય છે. દ્રાવ્યતા કેવી છે? નીચી. અને દ્રાવ્યતા જેટલી નીચી હશે તેટલા H+ ઓછા હશે અને H+ ઓછા હશે તો pH વધુ હશે. બરાબર. આગળ થોડી મિસ્ટેક થઈ ગઈ મારી કે pH નીચી હશે, pH કેવી હશે? વધુ હશે. દ્રાવ્યતા કેવી છે? નીચી છે. તો એ ફોસ્ફેટની દ્રાવ્યતા વધારીએ તો H+ ની માત્રા વધે. તો એ ફોસ્ફેટની માત્રા વધારવા માટે આપણે બહારથી તેમાં પ્રોટોન નાખીશું. આ જે H3O+ વાળું સંતુલન છે, H3PO4 gives 3H+ plus PO4 3-, અલ્પ પ્રમાણમાં છે. આની માત્રા 3% જેટલી જ છે સમજો. તો આની ટકાવારી મારે 10% ઉપર લઈ જવું છે.
તો તેને આગળ વધુ પહોંચાડવા માટે બહારથી એડ કરીશું H+. અને આ H+ એ PO4 -3 સાથે પ્રોટોનકરણ કરે, પ્રોટોનેશન પામે. પ્રોટોનેશન પામે એટલે PO4 3- પ્રક્રિયામાં વપરાઈ જાય, સંતુલન ખોરવાઈ જાય. તો ફરી પાછો લસેટેલના નિયમ પ્રમાણે ફરી પાછું સંતુલન મેળવવા માટે આ H3PO4 નું હવે વધુ વિયોજન થશે અને 3H+ PO4 3- અને કેટલા ટકાએ પહોંચી જશે? 10%. આનો મતલબ કે બહારથી પ્રોટોન ઉમેરવાથી ફોસ્ફોરિક એસિડની દ્રાવ્યતામાં વધારો થયો અને એની દ્રાવ્યતા વધવાથી વધુ H+ મુક્ત કરશે અને વધુ H+ મુક્ત થવાને કારણે તેની pH હવે ડાઉન આવશે. pH કેવી આવશે? નીચી આવશે. તો અહીં આનું કારણ નીચી pH મૂલ્ય એ ઋણ આયનની સાંદ્રતા એ પ્રોટોનેશન થવાને કારણે ઘટે છે. કહ્યું ને કે દ્રાવ્યતા નીચી હતી, બરાબર, pH મૂલ્ય ઊંચું હતું, પણ ઋણ આયનની નીચી સાંદ્રતા છે. નીચી સાંદ્રતા કોની છે? ઋણ આયનની છે. અને તે H+ પ્રોટોન મેળવી પ્રોટોનીકરણ પામે. પ્રોટોનીકરણ પામે એટલે એસિડમાંથી વધુ H છૂટા પાડે અને વધુ H મુક્ત કરે તો તેની pH ઘટી જાય. તો આને પરિણામે ક્ષારની દ્રાવ્યતા વધે, જેથી QSP બરાબર KSP થશે. તો આપણા જોડે કોઈક અલ્પ દ્રાવ્ય ક્ષાર છે MX, તો એનું સંતુલન થશે M+ aqueous પ્લસ X - aqueous. તો તેના KSP નું સૂત્ર બનાવીએ તો M+ ની સાંદ્રતા ઇન્ટુ X - ની સાંદ્રતા. હવે આવા દ્રાવણની અંદર આપણે અહીંયા એક નિર્ભર એસિડ લીધો, અહીંયા આપણું H+. શું લીધો? એ H+. તો HX ના વિઘટનથી H+ અને X- નિર્ભર એસિડ બને. તો આના માટે આપણે સૂત્ર બનાવીએ નિર્ભર એસિડનું. તો Ka બરાબર શું થશે? H+ ની સાંદ્રતા ઇન્ટુ X- ની સાંદ્રતા અપોન HX ની સાંદ્રતા. હવે આપણે આની ગોઠવણી કરીએ કે X- ની સાંદ્રતા છેદમાં HX ની સાંદ્રતા બરાબર Ka અપોન H+ ની સાંદ્રતા. સમજણ પડી? સૂત્રમાં મેં ગોઠવણી કરી, આને ક્યાં લઈ ગયો? છેદમાં લઈ ગયો, K ના. તો Ka છેદમાં H+ ની સાંદ્રતા બરાબર X- ની સાંદ્રતા છેદમાં HX ની સાંદ્રતા. હવે બંને બાજુ આપણે એને વ્યસ્ત લઈ અને +1 ઉમેરીએ, એટલે આને ગુલાટ મારી દઈએ, ઉલટું કરી દઈએ. ઉલટું મતલબ આપણે HX ને ઉપર લઈ જઈએ, H+ ને ઉપર લઈ જઈએ અને X- અને K ને નીચે લાવીએ અને બંને બાજુ +1 ઉમેરી દઈએ. તો આપણને આ રીતે સમીકરણ મળે. HX ની સાંદ્રતા છેદમાં X- ની સાંદ્રતા +1 બરાબર H+ ની સાંદ્રતા પણ K+ ની સાંદ્રતા +1. હવે લસા પ્રમાણે આની સાથે ગુણી દઉં, આની સાથે ગુણી દઉં તો તમે જાણો છો શું બને? HX + X- અપોન X-. એ તો ગણિતમાં ખબર જ છે કે આની સાથે ગુણી દઈએ તો છેદમાં શું થઈ જાય? X- બંનેના. માટે HX ની સાંદ્રતા પ્લસ X- ની સાંદ્રતા છેદમાં X- ની સાંદ્રતા. અહીંયા બનશે H+ ની સાંદ્રતા પ્લસ Ka છેદમાં Ka. તો અહીંયા આપણે લખીએ તો H+X, HX + X- છેદમાં X- બરાબર H+ + Ka અપોન Ka. ફરી પાછું આને ઉલટું કરી દઈએ, ફરી પાછી ઉલટું કરી દઈએ, મૂળ અવસ્થામાં લઈ દઈએ. તો X- ની સાંદ્રતા છેદમાં X- ની સાંદ્રતા છેદમાં HX ની સાંદ્રતા પ્લસ X- ની સાંદ્રતા બરાબર F. F એક ફેક્ટર અવયવ મૂક્યો છે, ઇઝ ઇક્વલ ટુ Ka અપોન Ka પ્લસ H+ ની સાંદ્રતા. આપણી જો H+ ની સાંદ્રતા ઘટે તો ફેક્ટર F પણ ઘટી જાય, કારણ કે Ka ની સાથે પ્લસ H+ છે. એટલે કે જો pH ઘટે તો ફેક્ટર F પણ ઘટી જાય. તો અહીંયા જે pH આપ્યું છે એ pH એ આપણા દ્રાવ્યની દ્રાવ્યતા કેટલી હશે? સોલ્યુબિલિટી S,
તે આપણે નક્કી કરવી છે. તો અહીંયા અહીં આપણા જોડે સૂત્ર હતું કે mx gives reversible m plus x minus. તો અહીંયા આપણે KSP બરાબર બનાવ્યું હતું સૂત્ર m પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ x માઇનસ ની સાંદ્રતા. તો હવે આપણે અહીંયા મૂકીએ છીએ કે m પ્લસ એટલે એની સોલ્યુબિલિટી s, f ફેક્ટર s માટે s સ્ક્વેર ઇન્ટુ ka અપોન 1 પ્લસ ઇન્ટુ h પ્લસ કેમ, કારણ કે ફેક્ટર f બરાબર આ વેલ્યુ છે. f ની વેલ્યુ મૂકી દીધી અહીંયા. તો હવે આપણે અહીંયા શું કરીશું, કોની s શોધવો છે, સોલ્યુબિલિટી. તો સોલ્યુબિલિટી s શોધવા માટે આપણે લખી શકીએ કે s સ્ક્વેર બરાબર ksp છેદમાં શું આવશે, ka છેદમાં ka પ્લસ h પ્લસ ની સાંદ્રતા આવું લખી શકાય. પણ ત્રીજો છેદ ક્યાં આવી જશે, ઉપર. માટે આપણે લખીએ કે s ઇઝ ઇક્વલ ટુ છગડીયો કૌંસ ksp ઇન્ટુ h પ્લસ પ્લસ k પ્લસ ની સાંદ્રતા, h પ્લસ ની સાંદ્રતા પ્લસ ka છેદમાં ka તેની 1/2 ઘાત. આમ h પ્લસમાં વધારાથી અથવા pH ના મૂલ્યના ઘટાડાથી દ્રાવ્યતા s માં વધારો થાય, જે આપણે અહીંયા ફોસ્ફેટ આયન ઉપરથી સમજ્યા. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું, જેની અંદર કોયડો 7.28 NiOH ટ્વાઇસ ની 0.1 મોલર NaOH માં મોલર દ્રાવ્યતા ગણો. NiOH નો આયનીય ગુણાકાર, આ ભાઈ થોડું મને ડખાવાળું લાગ્યું, આયનીય ગુણાકાર નથી, દ્રાવ્યતા ગુણાકાર છે. કયો ગુણાકાર છે, દ્રાવ્યતા ગુણાકાર NiOH ટ્વાઇસ નો. NiOH ટ્વાઇસ ની 0.1 મોલર NaOH માં મોલર દ્રાવ્યતા ગણો. NiOH નો દ્રાવ્યતા ગુણાકાર આપી દીધો છે. તમે શાંતિથી રકમને જુઓ તો બંનેમાં OH છે, એટલે અહીંયા એક સમાન આયન અસર થશે. આપણે શું ઉમેર્યું, તો આપણે ઉમેરીએ છીએ NaOH. શું ઉમેરીએ છીએ, NaOH. તો NaOH gives Na plus OH minus, જેની સાંદ્રતા 0.1 મોલર છે. તો OH ની સાંદ્રતા પણ 0.1 મોલર થશે. હવે NiOH ટ્વાઇસ જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે, તો રિવર્સિબલ, ત્યાં બનશે Ni2 પ્લસ aqueous પ્લસ 2OH માઇનસ aqueous. આની દ્રાવ્યતા S છે, તો આની દ્રાવ્યતા પણ શું થશે, S મોલ પ્રતિ લિટર. તો આની દ્રાવ્યતા પણ શું થશે, S 2S મોલ પ્રતિ લિટર. પણ આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, તો તેની દ્રાવ્યતા 0.01 મોલર થી ઓછી હોય. કોની, OH માઇનસ ની, Ni+2 ની. હવે આની અંદર આપણે ઉમેરીએ છીએ શું, NaOH, જેમાં NaOH ના OH ની સાંદ્રતા 0.1 મોલર છે, જે આની સાથે સમાન આયન અસર કરશે. માટે આની સોલ્યુબિલિટી S પ્લસ 0.1 મોલર થશે દ્રાવ્યતા. પણ 0.1 ની સાપેક્ષમાં 2S ની સાંદ્રતા ઘણી ઓછી હશે, માટે 2S ને આપણે અહીંયા શું કરીશું, અવગણતા. તો હવે આપણે KSP નું સૂત્ર બનાવીએ. તો KSP ઇઝ ઇક્વલ ટુ Ni2 પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતાનો વર્ગ. KSP 2 ગુણ્યા 10 ની માઇનસ 15 ઘાત
દ્રાવ્યતા S ગુણ્યા 0.1 નો સ્ક્વેર, એટલે આને આપણે કહીએ 10⁻² કહી દઈશું, સ્ક્વેર કરીશું તો H સોલ્યુબિલિટી બરાબર 2 ગુણ્યા 10⁻15 છેદમાં 10⁻2 માટે NiOH ટ્વાઇસ ની મોલર દ્રાવ્યતા NaOH ની અંદર આપણને મળશે 2 ગુણ્યા 10⁻13 થઈ જશે, આ ઉપર જશે તો આ થઈ એની મોલર દ્રાવ્યતા. ઓકે, સાવ સહેલો એક્ઝામ્પલ હતો. હવે આગળ આપણે સ્વાધ્યાયની અંદર 7.69 સોડિયમ આયોડેટ અને ક્યુપ્રિક ક્લોરેટના 0.002 મોલર દ્રાવણોના સરખા કદ ભેગા કરવામાં આવ્યા. તે કોપર આયોડેટના અવક્ષેપન તરફ દોરી જશે કે તેનું પ્રેસિપિટેશન થશે કે નહીં, અને જેનું અવક્ષેપન થતું હોય તેના KSP નું સૂત્ર આપ્યું હોય, આપણને KSP ની વેલ્યુ આપી 7.4 ગુણ્યા 10⁻8 મોલર છે. ઓકે, તો અહીંયા આપણને બે દ્રાવણો આપ્યા છે, એક સોડિયમ આયોડેટ અને બીજું છે ક્યુપ્રિક ક્લોરેટ, અને બંનેના સરખા કદ છે. જો બંનેના કદ સરખા હોય તો તેમની સાંદ્રતા બે દ્રાવણો ભેગા કરવાથી અડધી થઈ જશે. કેવી રીતે થશે જોઈએ આપણે, કે અહીંયા આપણને NaIO3 અને CuClO3 ટ્વાઇસ બંને દ્રાવણોનું સમાન કદમાં મિશ્રણ કરવાથી બનતા દ્રાવણનું કુલ કદ બમણું થશે. આથી બંને દ્રાવણોની સાંદ્રતા અડધી થશે. કેમ? કારણ કે આપણા જોડે સૂત્ર કે મોલારિટી M બરાબર N/V છે. તમે કદ ધારો કે શરૂઆતનું V લીધેલું, બીજાનું કદ પણ V છે તો 2V થશે, અને જો કદ અહીંયા આપણે ડબલ કરી દઈએ તો મોલારિટી કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો આપણે અહીંયા NaIO3 લીધો છે, તો NaIO3 ના દ્રાવણમાંથી આપણને Na+ અને IO3- મળશે. આની સાંદ્રતા 0.01 મોલર થઈ જશે બેટા. હવે અરે હજી એક મિનિટ રહી ગયો. કેમ? કારણ કે કદ ડબલ કર્યું છે આપણે, બે દ્રાવણો ભેગા થવાથી કદ ડબલ થઈ ગયું, માટે આની સાંદ્રતા 0.01 મોલર. તો આયોડેટની સાંદ્રતા 0.01 મોલર. આપણે આની ઉપર જ ફોકસ કરીશું. કેમ? કારણ કે અવક્ષેપન કોનું છે? ક્યુપ્રિક અને આયોડેટનું. હવે આપણે બીજું CuClO3 ટ્વાઇસ, તો ત્યાં આપણને Cu2 પ્લસ 2ClO3 માઇનસ aqueous, તો આની સાંદ્રતા પણ 0.001 મોલર થઈ જશે.
અવક્ષેપન કોનું કહે છે? ક્યુપ્રિક કોપર આયોડેટ. તો અહીંયા આની સાંદ્રતા 0.01 મોલર થઈ ગઈ. હવે આપણે બે દ્રાવણોને ભેગા કરીએ છીએ અને આ બે દ્રાવણોને ભેગા કરીએ તો બંનેને ભેગા કરવાથી અહીંયા Cu2 પ્લસ iO3 બંને જોઈન્ટ થશે અને જોડાઈને CuiO3 ટ્વાઇસ બનાવી દેશે. પણ આપણે અવક્ષેપન આનું કરી સોલિડ બનશે, પણ આપણે આનું રિવર્સ લખીશું. તો CuiO3 ટ્વાઇસ gives અવક્ષેપન એટલે આ સોલિડ Cu2 પ્લસ iO3 2 times. દ્રાવણમાં આની સાંદ્રતા 0.01 મોલર છે એટલે આની સાંદ્રતા 10⁻³ મોલર. આની સાંદ્રતા પણ કેટલી છે? 10⁻³ મોલર. માટે આપણને QSP મળશે અથવા આયોનિક પ્રોડક્ટ, આયોનિક કોન્સ્ટન્ટ, આયોનિક અચળાંક. આયોનિક અચળાંક Cu2 પ્લસ iO3 નો સ્ક્વેર, તો 10⁻³ ઇન્ટુ 10⁻³ નો સ્ક્વેર, તો 10⁻৯ QSP થયો. હવે આપણને CuiO3 ટ્વાઇસ નો KSP આપ્યો છે 7.4 ગુણ્યા 10⁻8. બંનેનું કમ્પેરિઝન કરો. જો આપણો QSP મોટો હશે તો જ અવક્ષેપન થશે, પણ આપણો QSP 10⁻9, આનો KSP 10⁻8, તો અહીં KSP ગ્રેટર ધેન QSP હોવાથી અવક્ષેપન થશે નહીં. ઓકે, તો આ રીતે બાકીના એક્ઝામ્પલ છે. 7.71 ફેરસ સલ્ફેટ અને સોડિયમ સલ્ફાઇડના સરખી મોલારિટી વાળા દ્રાવણોની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફેટનું અવક્ષેપન થશે નહીં? ફેરસ સલ્ફાઇડનો KSP 6.3 ગુણ્યા 10⁻18 આપ્યો છે. તો જો આ રીતે પણ તમે આને ગણી શકો. ફેરસ સલ્ફેટ FeSO4. હવે આ FeSO4 છે એ તૂટે તો ત્યાં મળશે આપણને Fe2+. શું મળશે આપણને? Fe2+. aqueous પ્લસ SO4 2 aqueous. બંને માટે કોઈ સાંદ્રતા નથી આપી, બંનેના કદ સરખા કીધા છે. એટલે ધારો કે આની સાંદ્રતા x મોલર, તો Fe2+ ની સાંદ્રતા પણ કેટલી? x મોલર. તે જ પ્રમાણે Na2H સોડિયમ સલ્ફાઇડ, તો ત્યાં મળશે 2Na+ aqueous પ્લસ S2- aqueous. ધારો કે અહીંયા આની સાંદ્રતા x મોલર છે તો આની સાંદ્રતા પણ કેટલી? x મોલર થશે. હવે બંને દ્રાવણો ભેગા કરીએ તો દ્રાવણનું કદ ડબલ થાય. સરખા કદથી કીધું છે તો બંને દ્રાવણોના અને સરખી મોલર સાંદ્રતા વાળા છે પાછા. બંનેની સાંદ્રતા કેવી? XX છે. તો બંને દ્રાવણોને મિશ્ર કરતા
દ્રાવણનું કદ બમણું થશે. આથી બંને દ્રાવણો ની સાંદ્રતા અડધી x/2 થશે. અવક્ષેપન કોનું છે? ફેરસ સલ્ફાઇડનું છે. એટલે Fe+2 સમજો, Fe+2 અને S-2 નું જોડાણ થાય અને એ બંને જોડાવાથી FeS બનશે. અને એ FeS સોલિડ છે તેનું થાય છે કે નથી અવક્ષેપન તે નક્કી કરવું છે. તો Fe2 + aqueous + S2 - aqueous, જેમની સાંદ્રતાઓ અનુક્રમે x/2 મોલ પ્રતિ લિટર, આની પણ કેટલી થઈ? x/2 મોલ પ્રતિ લિટર થઈ. તો આનો QSP કેટલો થશે? તો QSP એટલે કે Fe2+ ની સાંદ્રતા ઇન્ટુ S2- ની સાંદ્રતા x/2 ઇન્ટુ x/2 એટલે કે અરે QSP ની KSP સોરી, આપણે સાંદ્રતા શોધવાની છે. KSP આપ્યો છે 6.3 ગુણ્યા 10⁻18. માટે x² મોલારિટી બરાબર 4 ગુણ્યા 6.3 ગુણ્યા 10⁻18. માટે 3 ચોક 12, 1 6 ચોક 24 ને 1 25. માટે 25.2 ગુણ્યા 10⁻18. માટે x બરાબર 25 નો વર્ગમૂળ કાઢીએ 5, 5.02 ગુણ્યા 10⁻9 મોલર. જો આટલી સાંદ્રતા હશે તો તેમનું અવક્ષેપન થશે નહીં. બરાબર, આટલી સાંદ્રતાએ અવક્ષેપન થશે નહીં. બંને દ્રાવણો એ સેચ્યુરેટ રહેશે, અલગ અલગ રહેશે. ઓકે, તો હવે આપણે આગળ બીજો એક્ઝામ્પલ 7.72. 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જોઈએ? KSP આપી દીધું, સાવ સહેલો દાખલો. કેલ્શિયમ સલ્ફેટની દ્રાવ્યતા શોધી નાખો, S મોલ પ્રતિ લિટર. પતી ગયો દાખલો, ફિનિશ. કેવી રીતે? ચલો ફટાફટ. બરાબર, અહીંયા 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા કેટલું પાણી જોઈએ તેની વાત કરે છે. અહીંયા આપણને KSP આપ્યો છે કેલ્શિયમ સલ્ફેટનું, CaSO4 સોલિડ. તો રિવર્સેબલ ત્યાં મળશે Ca2 + aqueous + SO4 2 - aqueous. જો આની સોલ્યુબિલિટી ધારો કે S મોલ પ્રતિ લિટર હોય તો આ પણ S મોલ પ્રતિ લિટર, ये भी S મોલ પ્રતિ લિટર. માટે KSP બરાબર શું થશે? Ca2+ ની સાંદ્રતા ઇન્ટુ SO4 2 - ની સાંદ્રતા. KSP આપણને આપ્યો 9.1 ગુણ્યા 10⁻6. S ઇન્ટુ S, S². તો S² ઇઝ ઇક્વલ ટુ 9.1 ગુણ્યા 10⁻6. માટે S બરાબર √36 9.1 ગુણ્યા 10⁻, ચલો હું એકને થોડુંક આગું પાછું ગણીને લગભગ 3 ગુણ્યા 10⁻3. આ મળ્યું મોલ પ્રતિ લિટર. ઓકે, હવે આને આપણે શેમાં કન્વર્ટ કરી દઈએ? ગ્રામ પ્રતિ લિટરમાં. એ તો આવડે જ. કેમ? કારણ કે મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. વજન ભાગ્યા શું છે? મોલર દળ. માટે વજન બરાબર શું થશે? મોલ ગુણ્યા મોલર દળ આવશે. એ પણ આપણે પ્રતિ લિટરમાં લઈશું. શેમાં લઈશું?
પ્રતિ લીટરમાં. ઓકે, તો અહીંયા CaSO4 નું મોલર દર કેટલું થશે? તો કેલ્શિયમ 40, સલ્ફર 32 અને ઓક્સિજન 16 ચોક 64 માટે 6 10 ને 3 136 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે 136 ગ્રામ પ્રતિ મોલ આની સાથે ગુણી નાખીએ તો S બરાબર 3 ગુણ્યા 10⁻³ ગુણ્યા 136. પેલાનો એકમ શું હતો? મોલ પ્રતિ લીટર હતો. તો ગુણ્યા ગ્રામ પ્રતિ મોલ. તો મોલ મોલ કેન્સલ માટે 136 છે એને ગુણી નાખીએ તો 6 ગુણ્યા 3 18 1 9 ને 0 1 અને 3 4 4.0 અરે 4 2 મિનિટ હા 4 ગુણ્યા 10⁻³ માટે 0.4 ગ્રામ પ્રતિ લીટર. એટલે કે આપણે 1 લીટર પાણીમાં આ KSP પરથી કહી શકીએ કે 1 લીટર પાણીમાં 0.4 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ ઓગળે છે. એટલે 0.4 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા માટે 1 લીટર પાણીની જરૂર પડે તો આપણે કેટલા ગ્રામ લેવાનો છે? 1 ગ્રામ. તો 0.4 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટને દ્રાવ્ય કરવા 1 લીટર પાણી માટે 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ દ્રાવ્ય કરવા 1 ગુણ્યા 1/0.4 માટે ઉપર 10 10 ભાગ્યા 4 4 દુ 8 બરાબર 2 વધ્યા 4 × 25 2.5 લીટર પાણીની જરૂર પડે. કેટલા લીટર? 2.5 લીટર પાણીની જરૂર પડશે. ઓકે, સાવ સહેલા હતા એક્ઝામ્પલ, આવડવા જોઈએ. કમ્પ્લીટ. તો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ 7.73. અહીંયા આપણે 0.1 મોલર HCl નું આ રીતે મેં એક દ્રાવણ લીધું. 0.1 મોલર HCl નું દ્રાવણ લીધું અને પછી તેની અંદર નળી મારફતે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S પસાર કર્યો અને એ H2S HCl માં દ્રાવ્ય થયો ત્યારે તેમાં સલ્ફાઇડ S-2 ની સાંદ્રતા મળી 10⁻19. ઓકે, ધારો કે આ 1 લીટર દ્રાવણ હતું. કેટલું હતું? 1 લીટર. હવે રકમમાં આગળ વધીએ. હવે જો આ દ્રાવણના 10 ml લઈએ એટલે ફરી પાછું મેં એક નાનું બીકર લીધું. બરાબર, એ નાનું બીકર લીધું અને તેની અંદર મેં લીધું 10 ml દ્રાવણ લીધું જેમાં S-2 આવશે 10 ml માં, જેની દ્રાવ્યતા 10⁻⁻19 છે. હવે આગળ વધીએ. નીચેના પદાર્થોના 5 ml દ્રાવણ લઉં છું જેમની દરેકની માત્રા દ્રાવ્યતા સાંદ્રતા 0.04 મોલર છે. તો આ 4 દ્રાવણમાંથી કોનું અવક્ષેપન થશે કે નહીં તે જાણવું છે. હવે મેં અહીંયા 5 ml બહારથી આયાત કર્યું દ્રાવણ. 5 ml બહારથી લઉં છું. કેટલા ml? 5 ml જેમની સાંદ્રતા 0.04 મોલર છે. એટલે આની અંદર એડ કર્યું. S-2 હતો. હવે જો ફેરસ સલ્ફેટ ઉમેરી દઉં FeSO4 તો FeSO4 માંથી શું બની જાય? FeS ફેરસ સલ્ફાઇડ. અવક્ષેપ મળશે કે નહીં તે જાણવાનું. MnCl2 ઉમેરી દઉં તો તેમાંથી MnS બની જાય. ZnCl2 ઉમેરીશ તો ZnS બને છે કે નહીં? કેડમિયમ સલ્ફાઇડ બને છે કે નહીં
તે આપણે જાણવું છે. તો તેના માટે આપણને દરેકના કેએસપી કોષ્ટકમાંથી લેવાનું કીધું હતું. ફેરસ સલ્ફાઇડનો કેએસપી, મેંગેનીઝ સલ્ફાઇડ, ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડના કેએસપી મેં તમને આપી દીધા. આમાંથી એક જ એક્ઝામ્પલ હું ગણાઈશ, બાકીના 3 જાતે ધ્યાન રાખો. આખી મેથડ તમને ખબર પડી ગઈ. અહીંયા આપણે 2 દ્રાવણો લઈએ છીએ. અવક્ષેપન કોનું થાય છે એ સમજો. કેએસપી તમને ફેરસ સલ્ફાઇડનો આપ્યો છે, એટલે અહીંયા દ્રાવણમાંથી આપણે જોઈએ શું? Fe+2 અને S-2 જોઈએ. તો ફર્સ્ટ બરાબર નંબર 1 FeSO4 જે આપ્યો છે તે ફેરસ સલ્ફેટમાંથી મને મળશે Fe2 પ્લસ SO4 2-, જેની સાંદ્રતા 0.0 બધા માટે 4 જ છે, તો આની પણ 0.04 મોલર. આનું કદ કેટલું લઉં છું? V1. આ શરૂઆતની સાંદ્રતા ગણું M1. આનું કદ લીધું છે મેં 5 ml. કેટલા ml કદ લીધું? 5 ml. અહીંયા 2 દ્રાવણો ભેગા થાય છે, તો દ્રાવણ 2 ભેગા થાય તો દ્રાવણનું કુલ કદ તમને કેટલું મળ્યું? 15 ml. દ્રાવણનું કુલ કદ V2 કેટલું થશે? તો 10 ml શરૂઆતમાં હતું, પછી 5 ml ઉમેર્યું તો 15 ml થયું. કેટલા ml થયું? 15. તો આ 15 ml માં તેની સાંદ્રતા કેટલી હશે તે આપણે શોધવાની. તો તમે જાણો છો કે M1V1 is equal to M2V2. માટે Fe2+ નું M2 કેટલું? તો આપણે લખીએ કે 5 ગુણ્યા 0.04 છેદમાં 15. 15 દુ 30, 5 તારી 15, 3 ઉપર 0 ચડે તો 0, 0 3 એકા 3 અને ફરી પાછું 10 આવ્યું એટલે 3, ફરી પાછું 10 3 એટલે 1.3 મળશે. એટલે આપણને 1.3 ગુણ્યા 10⁻²² મોલર Fe2+ ની સાંદ્રતા મળશે. કેટલી મળશે આપણને? તો 1.3 ગુણ્યા 10⁻² મોલર. આ જ પ્રમાણે આપણે બી લઈએ. બી હવે Fe+2 છે તો અવક્ષેપનમાં કોણ આવે છે? S-2 આવે. તો S-2 માટે વાત કરીએ તો S-2 નું શરૂઆતનું કદ V1 આપણા જોડે 10 ml છે, ત્યારે તેની મોલારિટી M1 10⁻19 મોલર છે. હવે તેનું કદ V2 15 ml થાય છે, 2 ભેગા કરવાથી. તો S-2 ની M2 કેટલી? તો આગળ સૂત્ર લખ્યું તે પ્રમાણે M1V1/V2. M1 10⁻19 ગુણ્યા 10/15, એટલે ઉપર આવ્યું 2, નીચે આવ્યું 3, માટે 3 એકા 3, 15, 6 તારી 18, 0.666 into 10⁻90, એટલે કે 6.67 6.7 લખી દઈએ. ચલો ને આપણે આશરે કરીને 6.7 ઝડપથી પૂરું થાય, ગુણ્યા 10⁻18 મોલર. અવક્ષેપન કોનું છે? FeS સોલિડ રિવર્સેબલ, Fe2+ aqueous પ્લસ S2- aqueous. બંનેની સાંદ્રતાઓ આપણે શોધી કાઢી તો આપણને QSP મળશે. QSP Fe2+ into S2-. Fe2+ 1.3 ગુણ્યા 10⁻² ગુણ્યા
6.7 ગુણ્યા 10⁻18 સાદુરૂપ આપી દઈએ તો QSP અરે 18 ક્યાં 20 થશે સોરી અહીંયા કારણ કે આપણે જમણી બાજુ ખસીએ છીએ તો અહીંયા આપણી 20 ઘાત આવશે કેટલી ઘાત આવશે 20 તો 10⁻23 ઘાત ગુણાકાર કરીએ તો 8 પોઈન્ટ 8.71 ગુણ્યા 10⁻22 છે તો 10⁻21 ઘાત બરાબર આ થયો QSP તેનો KSP કેટલો છે 10⁻18 અને 10⁻21 એટલે કે આપણે કહી શકીએ કે KSP ગ્રેટર ધેન QSP છે માટે અવક્ષેપન થશે નહીં ઓકે જો KSP ગ્રેટર ધેન થાય તો જ અવક્ષેપન થાય નહીં તો અવક્ષેપન થતું નથી ઓકે તો આ જ રીતે સેમ હવે MnCl2 લઈએ તો MnCl2 gives Mn2 plus 2Cl minus Mn ની સાંદ્રતા 0.05 કદ આ જ રહેશે V2 પણ આ રહેશે તો અહીંયા આપણને સાંદ્રતા કોની મળશે Mn ની બરાબર હવે એ Mn ની સાંદ્રતામાં કોઈ જ ફેરફાર થવાનો નથી આના આ જ ફક્ત ધન આયન બદલાય બરાબર આ ઋણ આયન બને ફક્ત તમારા KSP સાથે જ કમ્પેરિઝન આવશે કમ્પ્લીટ